ડભોઈનું રાજકારણ ગરમાયું છે। ડભોઈના ભાજપના પીઢ નેતા સહિત 100 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે। ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટની આગેવાનીમાં ભાજપના ગઢમાં મોટું ગાબડું પડવામાં કોંગ્રેસને સફળતા મળી છે। ભાજપના પીઢ નેતાઓ અને પાયાના કાર્યકરો સહિત 100 જેટલા લોકોએ કેસરીઓ છોડી પંજો પકડતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। આ પક્ષપલટામાં સૌથી ચોંકાવનારું નામ સલીમભાઈ ઘાંચીનું છે। તેઓ છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા અને કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે। તેમની સાથે ધરમપુરીના માજી સરપંચ અને બરોડા ડેરીના પૂર્વ સભ્ય ભરતભાઈ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા છે। ભરતભાઈ છેલ્લા 17 વર્ષથી ભાજપના વિવિધ હોદ્દાઓ પર સક્રિય હતા। રાજકીય વિશ્લેષકોના મતે આ બળવાનું મુખ્ય કારણ ટિકિટની ફાળવણી છે। ધરમપુરીના ભરતભાઈ પટેલે ચાંદોદ જિલ્લા પંચાયત બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી, પરંતુ ભાજપ દ્વારા તેમની અવગણના કરવામાં આવતા તેમણે છેડો ફાડી નાખ્યો છે। હવે આ બેઠક પરથી મમતાબેન પટેલે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા આગામી દિવસોમાં અહીં રણસંગ્રામ જોવા મળશે। ભરત પટેલ અને જયેન્દ્ર પટેલ બંધુઓનો સહકારી ક્ષેત્રે મોટો દબદબો છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસને મળી શકે છે। એક તરફ ભાજપ દ્વારા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાના નિર્ણયથી આંતરિક અસંતોષ હજી શમ્યો નથી, ત્યાં બીજી તરફ વોર્ડ નંબર 5ના સલીમભાઈ ઘાંચી અને સહકારી નેતા ભરત પટેલનો બળવો ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે તેમ છે। ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારના 100 જેટલા સક્રિય કાર્યકરોના પક્ષ પલટાથી કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર થયો છે, જ્યારે ભાજપે પોતાનો ગઢ બચાવવા માટે હવે નવી રણનીતિ વિચારવી પડશે। આગામી ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે કે આ ગાબડું ભાજપને કેટલું ભારે પડે છે। આજરોજ ડભોઈ એપીએમસી ખાતે કોંગ્રેસ પરિવારમાં ડભોઈ એપીએમસીના ડિરેક્ટર ભરતભાઈ બાપાલાલ પટેલ એ જોડાયા છે, જેથી ડભોઈ તાલુકામાં સર્વે અમારા કાર્યકરોમાં આનંદ અને ઉલ્લાસની લહેર છે અને સાથે સાથે ડભોઈ શહેરના સંગઠનના ઉપપ્રમુખ વિજયભાઈ રબારી પણ અમારી સાથે જોડાયા છે। એ માટે પણ આજે ડભોઈ અને શહેરના બંને બધા જ કાર્યકરોને ખુશીનો માહોલ છે। આ બધાએ અમારી જોડે રહેશે, ખભેથી ખભા મિલાવી અને સારું સંગઠન મજબૂત કરશે। અમારો પરિવાર મોટો થયો છે અને પરિવાર મોટો થવાથી આજે અમે મજબૂત બન્યા છે, એવી અમને આજે આશા છે અને આવનારા ઇલેક્શનમાં અમારો પરિવાર જીતશે અને ખભેથી ખભા મિલાવી પ્રજાની વાત આગળ મૂકીશું અને પ્રજાને સારામાં સારો જે તકલીફ પડી રહી છે તેને અમે ન્યાય અપાવીશું।